ચેપ્ટર 3 અને એમાં પર વિભાગ સી ખૂબ અગત્યના દાખલા કુલ 7 જેટલા દાખલા જોવાના છે એટલે વિડીયો થોડો લાંબો થશે પણ દાખલા ખૂબ અગત્યના છે એટલે ધ્યાન આપજો પહેલા મધ્યક કહેવાય એક્સ બાર જે આપણને આપેલો છે 5.5 આ ટૂંકા દાખલાઓ તમને પૂછાશે ત્યાર પછી બહુલક જેને કહેવાય એમઓ એ આપણને આપેલો છે 6.4 અને આપણે મધ્યસ્થ એટલે કે એમ આપણે શોધવાનું છે શોધવા માટે આપણે પહેલું સૂત્ર મૂકવું પડે એમઓ એટલે કે બહુલક એનું સૂત્ર છે 3m - 2x બાર હવે એમ કેટલો છે તો એમ તો આપણે શોધવાનો છે આપ્યો નથી પણ એમઓ આપેલો છે આપણને 6.4 એટલે કે બહુલક આપેલો છે અહીંયા 3 ની જગ્યાએ 3 એમ ની જગ્યાએ એમ અને 2 પછી એક્સ બાર આપણને આપેલો છે 5.5 તો અહીંયા આપણે લખી દેવાના 5.5 ત્યાર પછી ફરીથી 6.4 તો બેઠા જ રહેવા દેવાના અહીંયા 3 એમ રહેવા દેવાનું અને 5.5 નો ગુણાકાર 2 સાથે કરીએ એટલે 11 થાય ઓકે આ 11 ઓછા છે એટલે આ બાજુ આવીને વત્તા થઈ જાય એટલે 6.4 વત્તા 11 બરાબર 3m આવું થાય આ બેનો સરવાળો કરી દેવાનો 6.4 અને 11 નો સરવાળો એટલે 17.4 આવે બરાબર 3m એટલે આપણે છેલ્લે લખી દેવાનું m બરાબર હું નીચે જ લખવાનું પણ ઉપર લખું છું કે પાછળથી કદાચ કટ થઈ જાય એટલા માટે એટલે 17.4 અને આ 3 ને નીચે લઈ લેવાનું એટલે ભાગ્યા 3 કરી દેવાનું એટલે આપણો જે જવાબ આવે m નો એ m બરાબર આવશે 17.4 ભાગ્યા 3 એટલે 5.8 અને આવા દાખલા આપણને 2 માર્ક્સમાં પૂછાય આ આપણો છેલ્લો જવાબ કહેવાય તો ખૂબ અગત્યનો દાખલો કહેવાય આવા 7 દાખલાઓ આપણે જોવાના છે એટલે આપણી સાથે જોડાયેલા રહેજો પરીક્ષામાં તમને કામ લાગશે ચલો બીજો દાખલો જોઈએ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 ગુણોત્તર મધ્યક એનો મતલબ કે જી આપણને આપી દીધેલો છે 8 પ્રથમ સંખ્યા એટલે કે x1 એ પણ આપણને આપી દીધેલી છે 4 અને બીજી સંખ્યા એટલે કે x2 એ આપણે શોધવાની છે આ પણ ખૂબ અગત્યનો દાખલો કહેવાય એકદમ સરળ દાખલો કહેવાય આપણી પાસે જી નું સૂત્ર છે જી બરાબર વર્ગમૂળમાં જેટલી સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર અહીંયા બે સંખ્યા છે એક x1 અને એક x2 જો 3 હોય તો 3 નો ગુણાકાર કરવાનો જી આપી દીધો છે એટલે જી ની જગ્યા પર 8 લખી દેવાના અને આ બાજુ પર વર્ગમૂળમાં x1 ની જગ્યાએ 4 લખીશું અને x2 ની જગ્યાએ સંખ્યા શોધવાની છે એટલે x2 ને લખી દઈશું આ બાજુથી વર્ગમૂળ કરવા માટે બીજી બાજુ પર વર્ગ કરી દેવો પડે એટલે આપણે 8 નો વર્ગ કરી દેવાનો જેથી કરીને જમણી બાજુ પર વર્ગમૂળ નીકળી જાય વર્ગમૂળ નીકળી ગયું તમે જોઈ શકો 8 નો વર્ગ એટલે 64 થાય આ બાજુ 4 ગુણ્યા x2 ફરીથી હું કહું છું આ બાજુ 64 ભાગ્યા 4 કરી દેવાના અને આ બાજુ પર x2 રહેશે એટલે કે આ 64 છે એને 4 વડે ભાગી કરવાના 64 ભાગ્યા 4 કરે એટલે x2 નો આપણને જવાબ મળે કેટલો 64 ભાગ્યા 4 એટલે 16 અને આપણો છેલ્લો જવાબ કહેવાય એટલે આવા દાખલાઓ આપણને જો પરીક્ષામાં પૂછાય તો કામ લાગી જાય અને આવા દાખલા આપણને પૂછાવાના છે આપણને પૂછેલું છે બીજી સંખ્યા શોધો અહીંયા બીજી સંખ્યા શોધવાનું કીધેલું છે તો અહીંયા તમારે લખી દેવાનું બીજી સંખ્યા બરાબર અથવા બીજી સંખ્યા 16 છે આવું છેલ્લે લખી દેવાનું જેથી કરીને જવાબ આપણે એકદમ પૂરેપૂરો લખેલો કહેવાય દાખલા નંબર 3 તરફ આગળ વધીએ આ દાખલો પણ ખૂબ અગત્યનો છે એક ફેક્ટરીના સાપ્તાહિક ઉત્પાદનનો મધ્યક 81 એકમો છે જો ઉત્પાદન ખર્ચ y બરાબર 3x + 50 હોય તો ખર્ચનો મધ્યક શોધો કંઈ જ કરવાનું નથી ફક્ત ને ફક્ત તમારે x બાર ની જગ્યા પર આપણને જે મધ્યક આપેલો છે તે મૂકી દેવાનો છે દાખલો એકદમ ઈઝી છે પહેલા y બાર નું સૂત્ર લખી દેવાનું જે આપેલું છે એટલે કે y નું સૂત્ર કેટલું છે 3x + 50 એટલે 3x + 50 x ની જગ્યાએ x બાર કરી દેવાનો કેમ મેં y ની જગ્યાએ શું કરી નાખ્યું y બાર સૂત્ર આવું છે y બરાબર 3x + 50 છે તો મેં શું કર્યું આ x y ની જગ્યાએ y બાર કરી નાખ્યો અને x ની જગ્યાએ x બાર કરી નાખ્યો કારણ કે આપણને મધ્યક આપેલો છે શું આપેલું છે મધ્યક આપેલો છે મધ્યક એટલે કે x બાર એટલે 3 મધ્યક આપેલો છે 81 અને વત્તા 50 ચલો 81 ગુણ્યા 3 કરી દેવાના
81 ગુણ્યા 3 કરે એટલે 243 થાય અને એમાં 50 ઉમેરી દઈ એટલે આપણો છેલ્લો જવાબ એટલે કે વાય બાર મળી જાય. તો વાય બાર બરાબર આપણો જવાબ આવશે 293 અને આ આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે 2 માર્ક્સની અંદર આપણને આવા દાખલા પૂછાશે વિભાગ સી ની અંદર. વિભાગ સી ની અંદર જો આવા દાખલા પૂછાય તો ખૂબ અગત્યના દાખલા છે. ફક્ત તમારે એકવાર જોવાનું છે અને તમને આવડી જશે. અત્યારે તમે દાખલા જોયા હશે એમાં તમને ઘણી મજા આવતી હશે. 3 દાખલામાં એકદમ સરળ હશે. હવે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો કંઈક આવો છે. અવલોકનો આપેલા છે a-5, a+1, a+2, a-3 અને a નો મધ્યસ્થ 10 છે. તો એની કિંમત આપણે શોધવાની છે. પહેલા તો આપણે શોધવાનું શું છે એ ખાસ ધ્યાન આપવાનું. એની કિંમત અને આપેલું મધ્યસ્થ છે. જ્યારે પણ મધ્યસ્થ આપેલી આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. આપણે લખવાનું એ ચડતા ક્રમમાં ગોઠવતા. શું લખવાનું? ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો હવે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા માઇનસ વાળી સંખ્યા એટલે a માંથી 5 જાય તો એ સૌથી નાની કહેવાય. પછી a માંથી 3 જાય તો એના કરતા મોટી કહેવાય. પછી લખવાનું a, કેમ કે a આવે. પછી એમાં પ્લસ કરવાનું 1, પછી એમાં પ્લસ કરવાનું 2. આ સિવાય બીજી કોઈ સંખ્યા આપેલી નથી. એ છે એ વચ્ચેની કહેવાય. એમાંથી 5 જાય તો સૌથી નાની બની જાય, એમાં 3 જાય તેનાથી નાની. એટલે આ રીતે આપણે ક્રમમાં ગોઠવી દેવાનું. કુલ સંખ્યાઓ કેટલી આપેલી છે તો 1, 2, 3, 4 ને 5 એટલે કે n બરાબર આપણને 5 આપેલા છે. મધ્યસ્થ એટલે કે m બરાબર આપણને 10 આપેલા છે. સૂત્ર મૂકી દેવાનું. m બરાબર n+1 અને છેદમાં 2. આ સૂત્ર આપણને ખબર છે. એમાં લખવાનું માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. ઓકે, ચલો n કેટલા? તો n મેં તમને 5 કીધી એટલે 5 સંખ્યા આપેલી છે છેદમાં 2 અને ડીપટો કરી દે એટલે કે જે ઉપર છે એ જ 5 + 1 એટલે 6/2 કરી દેવાના. એટલે આપણો જવાબ કયું આવે? ત્રીજું અવલોકન આવે. એટલે કે 3માં અવલોકનની કિંમત 6/2 કરે એટલે 3મું અવલોકન. 3મું અવલોકન એટલે શું? એ. 3મું અવલોકન શું છે? એ. એટલે અહીંયા m બરાબર જવાબ શું આવશે? a આવશે. m બરાબર a. હવે આપણને a ની કિંમત પૂછેલી છે પણ m ની કિંમત આપણી પાસે છે માટે એટલે 10 બરાબર a કહેવાય. કેમ કે m બરાબર શું છે? m બરાબર 10 આપણને આપેલા છે. તમે અહીંથી 10 લખો તો પણ ચાલે, વાંધો નથી. પણ એ લખવા કરતા તમારે અહીંયા m ની કિંમત 10 મૂકી દેવાની. માટે a બરાબર 10 તો છેલ્લો જવાબ તમારો આવી જાય અને આ જ આપણો આન્સર હશે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે આ પણ. અને દાખલો પણ અગત્યનો ગણાવીશ. એટલે વિડીયો ગમતો હોય તો બીજાને મોકલજો, કારણ કે હજુ આપણે બીજા વિડીયો પણ બનાવીશું હવે એટલા માટે. ત્યાર પછીનો દાખલો. એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે એટલે કે n1 બરાબર 40 આપણે પહેલા લખી દેવાના. આગળ વાત છે ગણિત વિષયના ગુણનો મધ્યક. ગણિત વિષય એટલે પહેલો વિષય એટલે કે x⁻1 અને મધ્યક એટલે x1 કેટલા આપેલા છે આપણને? 76 આપેલા છે. આગળ વાત છે ત્યાર પછી જ્યારે બીજા વર્ગના 50 વિદ્યાર્થી છે એટલે n2 બરાબર આપણે 50 લઈશું. અને આગળ વાત છે માટે તે વિદ્યાર્થીઓનો જે છે મધ્યક એ કેટલો છે? 85 છે. એટલે x⁻2 બરાબર 85. આટલું આપણને આપેલું છે. બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્યક. બંને વિદ્યાર્થીનો ગણિત વિષયનો મધ્યક એનો મતલબ કે x⁻c મિશ્ર મધ્યક આપણે શોધવાનું છે. બધી જ વસ્તુ આપણી પાસે છે, ખાલી x⁻c નું સૂત્ર મૂકવાનું છે એટલે દાખલો આવી જાય. x⁻c બરાબર બધી જ વિગતો આપણી પાસે છે. n1 x⁻1 એટલે કે પહેલું જે વિષય પહેલો વર્ગ છે તે. બીજો n2 x⁻2 એટલે કે બીજો વર્ગ અને છેદમાં n1 + n2. n1 + n2 બધી વિગતો છે જ. n1 કેટલા છે? તો 40 ગુણાકાર કરવાનો છે. x⁻1 કેટલા છે? તો 76. આને અલગ બતાવી દે પછી વત્તા કરવાનું છે. n2 કેટલા છે? તો 50 છે. x⁻2 કેટલા છે? તો 85 એટલે કે 85 છે. અને છેદમાં n1 + n2 એટલે કે 50 ને 40 એટલે કે 40 + 50 પછી આપણે બીજા પદમાં 90 કરી દઈએ. એટલે ઉપરનો ગુણાકાર 40 × 76
એટલે 3040 થાય, કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું આપણે. ત્યાર પછી 50 ગુણ્યા 85 એટલે 4250 થાય, એટલે 4250. અને છેદમાં 40 વત્તા 50 એટલે 90 થશે. ઉપરનો સરવાળો કરી દેવાનો અને 90 વડે ભાગી કાઢો. આ બેનો સરવાળો થાય 7290 અને છેદમાં 90. આનો ભાગાકાર કરી દેવાનો અને ભાગાકાર કરે એટલે આપણે જવાબ આવે 81. અને છેલ્લે આપણને પૂછેલું છે ગુણનો મધ્યક, એટલે આપણે લખી દેવાનું 81 ગુણ. આ આપણો જવાબ આવે. બંને જે ક્લાસ છે એ બંને વર્ગના વિદ્યાર્થીઓનો ગુણનો મધ્યક કેટલો થાય? 81. આ આપણો છેલ્લો જવાબ આવે એટલે આને આપણે આન્સર ગણાવી શકીએ. આગળનો વિડીયો જોઈએ, એટલે કે આગળનો દાખલો જોઈએ આપણે. એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબ દીઠ વાહનોની સંખ્યા આપણને નીચેના કોષ્ટકમાં આપેલી છે. વાહનોની સંખ્યાનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. પહેલા તો તમારે વાહનોની સંખ્યા જે આપેલી છે એને ક્રમમાં લખી દેવાનું, એટલે કે એક્સ કહેવાય એને. 0, 1, 2, 3 અને 4 આટલું આપણને આપેલું છે. કુટુંબોની સંખ્યા એટલે આપણે લખી દેવાનું એને એફ કહેવાય, એટલે કે 2, 4, 9, 7 અને 3 એ પણ આપણને આપેલું છે. અને એમાં કુલ 25 આપણને કહ્યું છે, એટલે આપણે લખી દેવાના 25. હવે આપણે કંઈ જ નથી કરવાનું, આપણે મધ્યસ્થ જ્યારે પણ શોધવાનું એટલે CF શોધવાનું. જ્યારે પણ મધ્યસ્થ હોય ત્યારે પહેલા 2 લખવાના, 2 માં આ 4 ઉમેરી દેવાના એટલે 6 થાય, 6 માં આ 9 ઉમેરી દેવાના, ક્રોસ ઉમેરતા જવાની કે એટલે 15 થાય, 15 માં 7 ઉમેરી દેવાના એટલે 22 થાય, એટલે 22 માં 3 ઉમેરી દેવાના એટલે 25 થાય. અને જે છેલ્લે જે થાય એ નીચે ટોટલ હોવા જોઈએ. સૂત્ર મૂકવાનું m બરાબર n+1 અને છેદમાં 2 અને માં અવલોકનની કિંમત, માં અવલોકનની કિંમત. ઓકે, ચાલો n કેટલા છે તો ટોટલ સરવાળો છે 25 એટલે 25 n કહેવાય. એટલે 25 વત્તા 1 અને છેદમાં 2 લખવાનું. માં અવલોકનની કિંમત 25 ને 1 26 થાય અને 26 ભાગ્યા 2 એટલે કેટલા આવે? તો 26 ભાગ્યા 2 કરે એટલે 13 આવે. એટલે m બરાબર 13માં અવલોકનની કિંમત કહેવાય. હવે 13માં અવલોકનની કિંમત એટલે કેટલી? તો 13મું અવલોકન ક્યાં આવે? તો 13મું અવલોકન આપણે જોવાનું. 13મું અવલોકન અહીંયા 6 માં તો નહીં એટલે 15માં આવે. 15માં 13મું અવલોકન આવી જાય. અને 15 ની સામે x કેટલો છે? તો 2 છે. 15 ની સામે x કેટલો છે? 2 છે. એટલે અહીંયા લખી દેવાનું CF પરથી. શું લખી દેવાનું? CF પરથી. અને છેલ્લે લખી દેવાનું m બરાબર કેટલા? 2. m બરાબર તો લખવું હોય તો લખી દઈ કે 13 ને CFI માં જોતા 15 માં સમાય છે અને તેની સામેનું અવલોકન એ કેટલા છે? 2. એટલે કે m બરાબર 2 એ આપણો જવાબ થશે. અને આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. એટલે 2 માર્ક્સમાં આપણે આટલું જ કરવાનું, વધારે કરવાનું નહીં. અંતિમ દાખલો છે ભારિત મધ્યકનો, એ પણ આપણે જોઈ લે એટલે સેક્શન C આપણો પૂરો થઈ જાય. આપણને x આપેલો છે અને w આપેલો છે, બંને લખી દેવાના. x 1500 છે અને w 5, x 800 w 4, x 200 w 1. આનો સરવાળો કરી દે એટલે સિગ્મા w કહેવાય. 5 ને 4 9 ને 1 10, આ સિગ્મા w. અને અહીંયા લખવાનું wx એટલે કે આ બંનેનો ગુણાકાર. 1500 ગુણ્યા 5 કરવાના, 15 × 75 અને 2 0 એટલે 7500, 8 ચોક 32 અને 2 0 એટલે 3200, 200 1 200. સરવાળો કરી દેવાનો એને સિગ્મા wx કહેવાય. સરવાળો કરવાનો 7000 ને 10000, 10 700 ને 900 એટલે 10000 ને 900 આ એનો સરવાળો થયો. તો એકદમ ઈઝી છે. ભારિત મધ્યક એટલે x બાર w કહેવાય. મિશ્ર એટલે x બાર c હતું. હવે આ બંને જે કોલમમાં જવાબ આવેલો છે અને એકબીજા સાથે ભાગાકાર કરી નાખવાનો. સિગ્મા wx છેદમાં સિગ્મા w એટલે કે 10900 અને ભાગ્યા 10 એટલે જવાબ આવશે 1090 એટલે કે 1090. આ આપણો જવાબ આવે, છેલ્લો જવાબ 1090. અને એમાં હું આન્સર લખી દઉં
એટલે આ હતો વિભાગ સી. વિભાગ સી આપણને કેટલા માર્ક્સમાં પૂછાય? તો 2 માર્ક્સમાં પૂછાય. એટલે 7 દાખલા ગણાવ્યા. જો તમે આ 7 દાખલા વ્યવસ્થિત જોયા હોય તો તમારા 2 માર્ક્સ આ ચેપ્ટરના પાક્કા છે એવું સમજી લેવાનું. આમાંથી એક દાખલો તમને પરીક્ષામાં પૂછાશે. એટલે ખાસ તૈયારી કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં તમને કોઈ મુશ્કેલી થાય. આવા બધા જ વિડીયો જેમ કે સી હોય, ડી હોય, એવા દરેક ચેપ્ટરના વિડીયો આપણે રોજે રોજ અપલોડ કરવાના પ્રયત્નો કરીશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ભવિષ્યમાં એટલે કે ફ્યુચરમાં તમને આ ચેનલ ઘણી ઉપયોગી થશે. કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે ધોરણ 12નો સિલેબસ પણ સંપૂર્ણ રીતે અપલોડ કરી દેલો છે. અને જો તમને ભવિષ્યમાં એટલે કે આવતા વર્ષે 12મામાં કામ લાગે એટલા માટે નવા વિડીયો પણ અપલોડ કરીશું. આભાર.